વંદે ગુજરાત વાત ગુજરાતી। ગુજરાત પ્રવાસન વિભાગ પાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના 50થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો। પતંગોત્સવની સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદેશીઓએ ગરબાના તાલે હીંચ પણ લીધી હતી। પતંગબાજો દ્વારા વિશાળકાય પતંગ ઉડાવી કરતબ બતાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક ઝાંખીઓથી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી, જિલ્લા કલેક્ટર સહિત પાલિકા કમિશનર અને સુરત મેયર ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રવાસન નિગમ, સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। તેના અંતર્ગત સુરતીઓમાં ખૂબ ઉત્સાહ છે કે 75 ફૂટનો એક રામચંદ્ર ભગવાનની ઇમેજ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીની ઇમેજનો એક પતંગ બનાવ્યો છે। એ લોકો એને જોવા ખૂબ જ ઉત્સાહથી અહીંયા આવ્યા છે અને આજે આવવાના છે। હું વિવિધ કન્ટ્રીમાંથી 57 જેટલા આર્ટિસ્ટો આવ્યા છે, તેમની પ્રતિભાને બિરદાવું છું। રામ મંદિર 22 તારીખે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જે રીતે થઈ જવા રહી છે, એના અંતર્ગત લોકોમાં ઉત્સાહ વધે તે માટે આ પતંગ બનાવવામાં આવ્યો છે। જેને પતંગ બનાવ્યો છે તે આયોજકોને હું હૃદયપૂર્વક વંદન કરું છું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રામ નામની લહેર પણ જોવા મળી હતી, જેમાં ભગવાન શ્રી રામ સાથેના છબીવાળા વિશાળકાય પતંગોએ સૌ સુરતીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। આપણા નરેન્દ્ર મોદી સાહેબે જો આટલું મોટું મંદિર બનાવ્યું હોય અને હિન્દુ ધર્મનો ફેલાવો કરતા હોય તો હું નાનકડા પતંગથી હિન્દુ ધર્મનો ફેલાવો કરવા માટે અને ચલો અયોધ્યાના સૂત્ર સાથે આ રામ મંદિરવાળો પતંગ બનાવ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરતા બતાવ્યા છે કે તમે અયોધ્યા આવો અને રામ મંદિરને પ્રચલિત કરો। હરે રામ સ્લોગન સાથે મેં આ રામ મંદિરનું નિર્માણ કરીને પતંગનું નિર્માણ કર્યું છે। રાતના 4 કલાકની અંદર આ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે જ વિદેશી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચેલા વિદેશી પતંગબાજોએ ગરબા કરી ભરપેટ વખાણ કર્યા હતા। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ પ્રકારના મહાકાય પતંગોએ ભારે આકર્ષણ પણ જમાવ્યું હતું। Hello, my name is Rubens. This is my wife Thais. I'm from Brazil and I'm very happy today because I'm in Surat in Kite Festival. Yes, and my kite is the dragon. It's traditional kite from Brazil. I make with paper and bamboo from Amazonia. Yeah. જ્યાં કાર્યક્રમમાં હાજર રહેલા શાળાના વિદ્યાર્થીઓએ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નિહાળવાની સાથે સાથે ગરબાની રમઝટ પણ માણી હતી। 22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે રામલલ્લાને અયોધ્યામાં બિરાજમાન કરવાના છે, ત્યારે સમગ્ર સુરત અને સમગ્ર વિશ્વ આ રામોત્સવ મનાવવાનું છે। અને સાથે સાથે અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પતંગોત્સવ મનાવી રહ્યા છે, એમાં પણ આપ જોઈ શકો છો કે શ્રી રામલલ્લાની ઝલક આ તમામ વાતાવરણમાં આપણે નિહાળી રહ્યા છે। એટલે પતંગોત્સવની સાથે સાથે સૌને રામોત્સવની પણ ખૂબ ખૂબ શુભેચ્છા।